वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 27મી મે 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 10મા વચનામૃતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. શ્રીજી મહારાજ પોતાની સભાની અંદર મધ્વ સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને એણે જ્યારે બે હાથ જોડીને વિનંતી પ્રાર્થના કરી કે મહારાજ, તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો, ઈશ્વરના પણ ઈશ્વર છો, કૃપા કરી મને તમારો જે સિદ્ધાંત હોય તે સમજાવો. ત્યારે શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત સમજાવતા કહ્યું કે વેદ, પુરાણ, ઇતિહાસ અને સ્મૃતિ એ તમામ શાસ્ત્રમાંથી અમે સિદ્ધાંત એવી રીતનો બહાર કાઢ્યો છે કે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એ બધા પાંચે પાંચ અનાદિના તત્વો છે અને માયા છે તે તો પૃથ્વીની ઠેકાણે છે અને પૃથ્વીમાં જેવી રીતે બીજ હોય તેવી રીતે એ બીજને ઠેકાણે જીવાત્મા છે અને ઈશ્વર છે તે મેઘ કહેતા વરસાદની ઠેકાણે છે. તે ભગવાનની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથી જ્યારે સંબંધ થાય ત્યારે જેવી રીતે મેઘના જળે કરીને પૃથ્વીમાં જેટલા બીજ હતા તે સર્વે ઉગી નીકળે છે તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ થતા નથી. માટે જેવી રીતે ઈશ્વર અનાદિ છે તેવી રીતે માયા પણ અનાદિ છે અને માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી. ઘણો મોટો સંપ્રદાય એવી વિચારધારા ધરાવે છે કે જીવાત્મા એ તો ભગવાનનો અંશ છે. શ્રીજી મહારાજ એ માન્યતાનું ખંડન કરતા કહે છે કે જો તમે જીવાત્માને ભગવાનનો અંશ કહેતા હો તો શાસ્ત્રોમાં ભગવાનને અખંડ કયા છે, અચ્યુત કયા છે. જો એનો અંશ કહેતા હો તો પછી ભગવાન ચ્યુત થયા, ભગવાન ખંડિત થયા. માટે એ સમજણ સાચી નથી. ભગવાનની શક્તિ જીવાત્મામાં જરૂર રહી છે. ભગવાન પોતાના અન્વય અને વ્યતિરેક સ્વરૂપ દ્વારા શાસ્ત્રમાં વર્ણવાયેલા છે. વ્યતિરેક સ્વરૂપે ભગવાન પોતાના દિવ્ય અક્ષરધામની અંદર બિરાજમાન છે, પરંતુ અન્વય સ્વરૂપે કરીને જીવ પ્રાણી માત્રના હૈયામાં અને ચરાચર તમામ સૃષ્ટિની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ વ્યાપીને બેઠા છે. એ રીતે અંશ કહી શકાય, પરંતુ જેમ 1 કિલોનો પથ્થર હોય અને એમાંથી એક ટુકડો જુદો કરીએ તો એ ટુકડો પથ્થરનો અંશ જરૂર કહેવાય, પણ પથ્થરને અવિનાશી ન કહેવાય, પથ્થરને અખંડ ન કહેવાય, પથ્થરને અચ્યુત પણ ન કહેવાય.
જો ભગવાનને તમે અચ્યુતમ કેશવમ આવી રીતે મંત્રગાન કરતા હો અને શ્લોકનું ગાન કરતા હો કે ભગવાન અચ્યુત છે, તો પછી એમાંથી આ જીવાત્મા જુદો કે રીતે પડ્યો, ખંડિત થયો, તો ભગવાન પણ ખંડિત થયા. અને જીવ જયારે માયાની અંદર બંધાયા તો ભગવાન પણ બંધાણા કહેવાના. આવી પ્રકારે વિરોધાભાસ આવે અને આ સમજણની અંદર મોટું દૂષણ આવે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું, જેવી રીતે ઈશ્વર અનાદિ છે, માયા અનાદિ છે, ભગવાન અનાદિ છે, એવી રીતે જીવાત્મા પણ અનાદિનું તત્વ છે. મહાન સ્વામીના શબ્દોમાં કહીએ તો ભગવાન જેટલા જૂના છે એટલો આ જીવાત્મા પણ જૂનો છે. ભગવાન સ્વતંત્ર છે, ભગવાન નિર્બંધ છે, જ્યારે જીવાત્મા પરતંત્ર છે અને માયાને આધીન છે, સ્વભાવને આધીન છે, ઇન્દ્રિયો અંતઃકરણને આધીન છે, વાસના પ્રકૃતિને આધીન છે. એટલા માટે ગીતામાં કહ્યું કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. જીવાત્મા આસક્તિ, વાસના, કામના, અજ્ઞાન, ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પ્રકૃતિ, કાળ, માયાને આધીન છે. જ્યારે ભગવાન એનાથી પરનું તત્વ છે, અક્ષર બ્રહ્મ કરથી પણ પરનું તત્વ છે, સ્વતંત્ર છે, સ્વરાટ છે, સ્વયં પ્રકાશિત છે, આનંદ ઘન મૂર્તિ છે, સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે. એટલે શ્રીજી મહારાજ પોતાનો સિદ્ધાંત બતાવે છે. કેટલાક એમ કહેતા હોય છે અહમ બ્રહ્માસ્મિ, હું ભગવાન છું, હું બ્રહ્મ છું. શ્રીજી મહારાજે કહ્યું કે આવી પ્રકારની માન્યતા રાખવાવાળો વર્ગ પણ અણસમજણને વરેલો છે. અહમ બ્રહ્માસ્મિ તમે કહો કે હું ભગવાન છું, તો પછી તમારે ઉપાસના કોની કરવાની, ભક્તિ કોની કરવાની, દર્શન કોના કરવાના, થાળ કોને કરવાનો, દંડવત પ્રણામ કોને કરવાના, કંઈ ના થઈ શકે. ઉપાસનાનું ખંડન થાય એ મહારાજને લેશ માત્ર પણ માન્ય નથી અને શાસ્ત્ર વિરુદ્ધ પ્રકારની આ સમજણ છે. ભગવાન એ ભગવાન, ભગવાન જેવો થવાને કોઈ સમર્થ નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનના સંબંધને લઈને, ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, પરંતુ ભગવાનને મૂકીને અક્ષર બ્રહ્મને પણ ભગવાન કહી શકાય નહીં. આવી વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાવી છે. તો મહારાજ અહીંયા જે શબ્દો કહે છે ફરીથી આપણે વાંચીને આજે આ વચનામૃતની સમાપ્તિ કરીશું. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે, અને તે માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી, એ તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે અને નારદ સંકાદિકની પેટે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે અને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો આવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો આવો. શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો બ્રહ્મ, પરબ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત અહીંયા આગળ બતાવ્યો કે જીવ જ્યારે ભગવાનના શરણે જાય છે ત્યારે ગીતામાં કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. જે જીવ ભગવાન પ્રગટના પ્રત્યક્ષના શરણમાં જાય છે, પોતાના મનગમતા પદાર્થનો ત્યાગ કરે, મનગમતી સમજણનો ત્યાગ કરે, મનગમતું મૂકી દે અને ભગવાનના વચનમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સિદ્ધાંતમાં, ભગવાનના કાર્યમાં, ભગવાનના ચરિત્રમાં અખંડ દિવ્ય ભાવ રાખે, વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે, તો મહારાજ કહે છે, ભગવાને ગીતામાં કહ્યું કે પુનર્જન્મ નયેતિ, કે ફરીથી જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડતું નથી. મામેતિ, મને પામે છે. અને એવા પ્રકારના જીવાત્માના તમામ અનંત જન્મના જે પાપ કર્મ છે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો.
મોક્ષયિષ્યામિ શુચ મા શુચ, એનો મોક્ષ કરું છું. ઘણા પ્રકારના જીવાત્માએ નાના મોટા જાણે અજાણે પાપકર્મ કર્યા છે. એ ટળે બળે ક્યારે પાપનો નાશ થાય, ક્યારે જ્યારે પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારીએ ત્યારે, એમાં દિવ્ય ભાવ અને અલૌકિક ભાવની દ્રઢતા કરીએ ત્યારે, નિશ્ચયની દ્રઢતા કરીએ ત્યારે, મનગમતું મૂકી દઈએ ત્યારે અને એના 100% શરણાગત જીવ બની જઈએ તો આપણા પાપ માત્ર બળી જાય છે અને આ જીવાત્મા બ્રહ્મ ભાવને પામીને અક્ષરધામનો અધિકારી થઈ જાય છે. શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ આ બ્રાહ્મણને બતાવ્યું. વિદ્વાન બ્રાહ્મણ પોતે મધ્વ સંપ્રદાયનો હતો, મુમુક્ષુ હતો અને વિદ્વાન પણ હતો. એણે આ મહારાજની વાતો સાંભળી અને તરત જ એમણે પોતાના મતનો, પોતાની વિચારધારાનો ત્યાગ કરીને મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને એણે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો છે અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતા હવા. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. અહીંયા આગળ આ વચનામૃતની આપણે સમાપ્તિ કરીએ છીએ. આવતીકાલે આગળના વચનામૃતનો પ્રારંભ કરીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.